નમસ્કાર મિત્રો, આપણે અત્યારે પહોંચી છે બનાસ તક ન્યૂઝ નેટવર્કની ટીમ અંબાજી ખાતે અને ત્યાં જે રીતના મહામેળાનું આયોજન થયું છે ભાદરવી પૂનમનું સૌથી મોટી જવાબદારી વહીવટી વિભાગ તેમજ પોલીસ તંત્રની હોય છે। મારી સાથે એસપી સાહેબ જોડાયા છે, તેજસભાઈ પટેલ સાહેબ, કેવા પ્રકારની વ્યવસ્થા છે? આપ અહીંયા ઇન્ચાર્જ તો જે પ્રકારે આ ગઈકાલથી મહામેળાનું આયોજન થયું છે, લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે, કેવી તૈયારીઓ છે? ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે અંદાજિત 35 થી 40 લાખ માઈ ભક્તો અંબાજી મંદિરને મુલાકાત લેતા હોય છે અને માતાજીના દર્શને આવતા હોય છે। તે લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી નિભાવવામાં આવે છે, જેમાં આ વખતે બંદોબસ્તમાં 20 ડીવાયએસપી, 54 પીઆઈ, 150 પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને જીઆરડી મળી કુલ 6500 પોલીસનો બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। હળાદથી અંબાજી તેમજ દાતાથી અંબાજીના રૂટ ઉપર ટ્રાફિકનું પણ કોઈ નિયમન કરવામાં આવશે કે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે। તેમજ તમામ માઈ ભક્તોને અમારા તરફથી એક અપીલ અને વિનંતી કરવામાં આવે છે કે તે પોતાનો કિંમતી સામાન પોતાની સાથે સંભાળીને રાખે, તેમજ તેમના નાના બાળકોને લઈને આવતા હોય તો તેઓને પણ પોતાની સાથે રાખે। તેમજ આ વખતે વહીવટી તંત્રએ અંબાજીમાં પ્રવેશતી વખતે નાના બાળક હોય તો એમને એક આઈ કાર્ડ અને એમનું ઓળખ માટેનું બેલ્ટ આપવાના છે, તો એ તમામ પોતાના બાળકોને અપનાવે કે જેથી કરીને કદાચ બાળક ક્યાંય આગુ પાછું થાય તો આપણે સત્વરે એને શોધી શકીએ અને એના મા બાપ સાથે મેળવી શકીએ। સાહેબ, અહીંયા અંબાજીનો જે વિસ્તાર છે, હાલમાં કહી શકાય મહામેળાનો જ્યારે વિસ્તાર હોય દાતાથી આની શરૂઆત થાય છે, કેટલા કંટ્રોલ પોઈન્ટ મૂકવામાં આવે? ટોટલ આખા બંદોબસ્તમાં બનાસકાંઠા પોલીસ તરફથી 504 પોઈન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આખા બંદોબસ્તને 9 સેક્ટરમાં વિભાજિત કરેલ છે, જેની સુપરવિઝન ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ કરવાના છે, તેમજ તેમના હાથ નીચે ઝોનમાં વિભાજિત કરેલ છે, જેનું સુપરવિઝન પીઆઈ કક્ષાના અધિકારીઓ કરવાના છે। આમ આખો બંદોબસ્ત 9 સેક્ટર, 22 ઝોન અને 504 પોઈન્ટ ધરાવે છે। અચ્છા, મારી સાથે જોડાયા હતા એસપી તેજસ પટેલ, જેઓ અહીંયા એના ઇન્ચાર્જ છે અને સમગ્ર જે મહામેળો છે એનું તમામ જવાબદારી ઉપાડી લીધી છે। જે પ્રકારે ગણાય 6500થી વધારે પોલીસ કર્મીઓની અહીંયા તૈનાતી રહેશે, સતત પાલનપુરથી લઈ અને અંબાજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ, કોઈ ઘટના ના બને તેનો ચાંપતો બંદોબસ્ત, તમામ જવાબદારી પોલીસ તંત્રએ ઉપાડી છે અને મેળાને સફળ બનાવવાના તમામ પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર।